વાલિયા અને ઝઘડિયામાં જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા રેલી યોજાઈ। વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસે ને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે। અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો। આજ રોજ ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલિયા ગામના 4 રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા। આગેવાનોએ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી જમીન ન આપવાનો હોકાર કર્યો હતો। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હવે પછી આદિવાસી વિસ્તારોના કોઈ બી ગામની એક પણ ઇંચ જમીન અમે કોઈ પણ પ્રોજેક્ટના અંતર્ગત હવે અમે આદિવાસીઓની જમીન અમે લેવા દેવાના નથી। આ સરકારોને અમે અહીંયાથી બ્યુગલ ફૂંકીને કહીએ છીએ કે બહુ થઈ ગયો તમારો અત્યાચાર ને બહુ અમારું શોષણ કરી લીધું, અમારા લોકોને બહુ વિસ્થાપિત કરી લીધા, પણ હવે અમે માથા પર કફન બાંધી દીધું છે। હવે લડાઈ આર પાર થવાની છે 110%। કારણ કે તમે જો અમને પોલીસો દ્વારા અમને જો તમે દબાવવાની કોશિશ કરતા હશે, બીવડાવવાની કોશિશ કરતા હશો, તો હવે અમે પણ લોકોએ વકીલોની ટીમો અને આખી ફોજ તૈયાર કરી દીધી છે એ સરકાર અને સિસ્ટમની સામે લડવા માટે। આજે વાલિયા તાલુકાની અંદર જીએમડીસી ભગાવો, જમીન બચાવો, જીએમડીસી ભગાવો, ગામડા બચાવો આક્રોશ રેલી કાઢવામાં આવી છે। એ આક્રોશ રેલીની અંદર અમારા પૂર્વજો દેશ માટે લડ્યા એવા બિરસા ભગવાન, જેમણે આ દેશ માટે જમીનદારો સામે લડ્યા અને દેશમાંથી જમીનદારોને ભગાડ્યા, અંગ્રેજોને ભગાડ્યા 25 વર્ષની ઉંમરમાં। એ જ રીતે આ વાલિયાની ધરતી, જેને જમીનદારો સામે લડતા મોહન નરસિંહ વસાવા જેવા છોટુભાઈના સસરા એનું જમીનદારો મારફતે એનું ધડ અલગ કરીને ખૂન કરવામાં આવ્યા એવા નારસિંહભાઈ અનોપ, મંગા સુપડ, અમરસિંહ કોટેસિંહ, ગોવિંદભાઈ, સરાજ જમસુ અને નાનું અમીર, અનેકની હત્યાઓ થઈ છે આ જમીનો બચાવવા માટે। કેમ કે આ વાલિયાને મિની ચંબલ કહેવામાં આવ્યું છે। એ વખત મિની ચંબલ કહેતા હતા, છોટુભાઈ વસાવાને મિની ચંબલના ડાકુ કીધા, કેમ કે એમનું એનકાઉન્ટર કરવા માટે આ ખોટી રીતે એમને ચિતરવામાં આવ્યા ને એ લડતની ભૂમિ પર જ્યારે જમીનદારો સંઘર્ષથી અને જમીનદારોને અહીંથી ભગાડવામાં આવ્યા। હવે આ સરકાર પણ એક જમીનદાર જ છે। એ જમીનો છીનવવા અહીં ગાડી જીએમડીસીના નામે કોલસો, અહીં ગાડી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ લોકો લિગ્નાઇટ કાઢવા માટે આવે છે।